શાંતિ 25/2/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે બ્રાહ્મણ સો દેવતા બનો છો. તમારે ભારતને સ્વર્ગ બનાવવાનું છે, તો તમારે તમને પોતાની બ્રાહ્મણ જાતિનો નશો જોઈએ. પ્રશ્ન છે, સાચા બ્રાહ્મણોની મુખ્ય નિશાનીઓ શું હશે? ઉત્તર છે, સાચા બ્રાહ્મણોનું આ જૂની દુનિયાથી લંગર ઉઠાયેલું હશે. તે જેમ કે આ દુનિયાનો કિનારો છોડી ચૂક્યા હશે. બીજું, સાચા બ્રાહ્મણ તે જે હાથોથી કામ કરે અને બુદ્ધિ સદા બાપની યાદમાં રહે, અર્થાત કર્મ યોગી હોય. ત્રીજું, બ્રાહ્મણ અર્થાત કમળ ફૂલ સમાન. ચોથું, બ્રાહ્મણ અર્થાત સદા આત્મ અભિમાની રહેવાનો પુરુષાર્થ કરવા વાળા. પાંચમું, બ્રાહ્મણ અર્થાત કામ મહાશત્રુ પર વિજય પ્રાપ્ત કરવા વાળા. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે. બાળકો કોણ? આ બ્રાહ્મણો. આ ક્યારેય ભૂલો નહીં કે અમે બ્રાહ્મણ છીએ, દેવતા બનવા વાળા છીએ. વર્ણોને પણ યાદ કરવા પડે છે. અહીંયા તમે આપસમાં માત્ર બ્રાહ્મણ જ બ્રાહ્મણ છો. બ્રાહ્મણોને બેહદના બાપ ભણાવે છે. આ બ્રહ્મા નથી ભણાવતા, શિવ બાબા ભણાવે છે બ્રહ્મા દ્વારા. બ્રાહ્મણોને જ ભણાવે છે. શુદ્રથી બ્રાહ્મણ બન્યા વગર દેવી દેવતા બની નહીં શકશે. વારસો શિવ બાબાથી મળે છે. તે શિવ બાબા તો બધાના બાપ છે. આ બ્રહ્માને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર કહેવામાં આવે છે. લૌકિક બાપ તો બધાને હોય છે. પારલૌકિક બાપને ભક્તિ માર્ગમાં યાદ કરે છે. હવે તમે બાળકો સમજો છો, આ છે અલૌકિક બાપ જેમને કોઈ નથી જાણતા. ભલે બ્રહ્માના મંદિર છે, અહીંયા પણ પ્રજાપિતા આદિદેવના મંદિર છે. એમને કોઈ મહાવીર કહે છે, કોઈ દિલવાલા પણ કહે છે, પરંતુ વાસ્તવમાં દિલ લેવા વાળા છે શિવ બાબા, નહીં કે પ્રજાપિતા આદિદેવ બ્રહ્મા. બધી આત્માઓને સદા સુખી બનાવવા વાળા, ખુશ કરવા વાળા એક જ બાપ છે. આ પણ માત્ર તમે જ જાણો છો. દુનિયામાં તો મનુષ્ય કંઈ નથી જાણતા, તુચ્છ બુદ્ધિ છે. અમે બ્રાહ્મણ જ શિવ બાબાથી વારસો લઈ રહ્યા છીએ. તમે પણ આ વારંવાર ભૂલી જાઓ છો. યાદ છે ખૂબ સહજ. યોગ અક્ષર સંન્યાસીઓએ રાખ્યો છે. તમે તો બાપને યાદ કરો છો. યોગ અક્ષર કોમન છે, એમ આને યોગ આશ્રમ પણ નહીં કહેશો. બાળકો અને બાપ બેઠા છે. બાળકોની ફરજ છે બેહદના બાપને યાદ કરવા. અમે બ્રાહ્મણ છીએ. દાદાથી વારસો લઈ રહ્યા છીએ બ્રહ્મા દ્વારા. એટલે શિવ બાબા કહે છે, જેટલું થઈ શકે યાદ કરતા રહો. ચિત્ર પણ ભલે રાખો તો યાદ રહે. અમે બ્રાહ્મણ છીએ, બાપથી વારસો લઈએ છીએ. બ્રાહ્મણ ક્યારેય પોતાની જાતિને ભૂલે છે શું? તમે શૂદ્રોના સંઘમાં આવવાથી બ્રાહ્મણપણું ભૂલી જાઓ છો. બ્રાહ્મણ તો દેવતાઓથી પણ ઊંચા છે, કારણ કે તમે બ્રાહ્મણ નોલેજફુલ છો. ભગવાનને જાની જાનન હાર કહે છે ને, એનો પણ અર્થ નથી જાણતા. એવું નહીં કે બધાના દિલોમાં શું છે તે બેસીને જુએ છે, નહીં. એમને સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ છે. તે બીજરૂપ છે. ઝાડના આદિ મધ્ય અંતને જાણે છે.
તો એવા બાપને ખૂબ યાદ કરવાના છે. આમની આત્મા પણ, બ્રહ્મા બાબાની આત્મા પણ એ બાપને યાદ કરે છે. તે બાપ કહે છે, આ બ્રહ્મા પણ મને યાદ કરશે ત્યારે આ પદ પામશે. તમે પણ યાદ કરશો ત્યારે પદ પામશો. પહેલા તમે અશરીરી આવ્યા હતા, પછી અશરીરી બનીને પાછા જવાનું છે. બીજા બધા તમને દુઃખ આપવા વાળા છે, એમને યાદ કેમ કરશો જ્યારે કે હું તમને મળ્યો છું. હું તમને નવી દુનિયામાં લઈ જવા આવ્યો છું. ત્યાં કોઈ દુઃખ નથી, તે છે દૈવી સંબંધ. અહીંયા પહેલા દુઃખ હોય છે સ્ત્રી પુરુષના સંબંધમાં, કારણ કે વિકારી બને છે. તમને અત્યારે એ દુનિયાના લાયક બનાવું છું જ્યાં વિકારની વાત નથી રહેતી. આ કામ મહાશત્રુ ગવાયેલું છે, જે આદિ મધ્ય અંત દુઃખ આપે છે. ક્રોધના માટે એવું નહીં કહેશે કે આ આદિ મધ્ય અંત દુઃખ આપે છે. નહીં, કામને જીતવાનું છે, તે જ આદિ મધ્ય અંત દુઃખ આપે છે, પતિત બનાવે છે. પતિત અક્ષર વિકાર પર લાગે છે. આ દુશ્મન પર જીત મેળવવાની છે. તમે જાણો છો અમે સ્વર્ગના દેવી દેવતા બની રહ્યા છીએ. જ્યાં સુધી આ નિશ્ચય નથી તો કંઈ પામી નહીં શકશો. બાપ સમજાવે છે બાળકોને મનસા વાચા કર્મણા એક્યુરેટ બનવાનું છે. મહેનત છે. દુનિયામાં કોઈને ખબર નથી કે તમે ભારતને સ્વર્ગ બનાવો છો. આગળ જઈને સમજશે. ઈચ્છે પણ છે કે વન વર્લ્ડ, વન રાજ્ય, વન રિલિઝન, વન ભાષા હોય. એક રાજ્ય, એક ભાષા, એક ધર્મ, એ બધું એક હોય. તમે સમજાવી શકો છો. સતયુગમાં આજથી 5000 વર્ષ પહેલા એક રાજ્ય, એક ધર્મ હતો, જેને સ્વર્ગ કહેવામાં આવે છે. રામ રાજ્ય અને રાવણ રાજ્યને પણ કોઈ નથી જાણતા. બાબા કહે છે 100% તુચ્છ બુદ્ધિથી અત્યારે તમે સ્વચ્છ બુદ્ધિ બનો છો. નંબરવાર પુરુષાર્થ અનુસાર બાપ બેસીને તમને ભણાવે છે. માત્ર બાપની મત પર ચાલો. બાપ કહે છે કે જૂની દુનિયામાં રહેતા કમળ ફૂલ સમાન પવિત્ર રહો, મને યાદ કરતા રહો. બાપ આત્માઓને સમજાવે છે, હું આત્માઓને જ ભણાવવા આવ્યો છું આ ઓર્ગન્સ દ્વારા. બ્રહ્મા બાબાના શરીર દ્વારા, એમની કર્મેન્દ્રિયો દ્વારા. તમે આત્માઓ પણ ઓર્ગન્સ દ્વારા સાંભળો છો, આ કર્મેન્દ્રિયો દ્વારા સાંભળો છો. બાળકોને આત્માભિમાની બનવાનું છે. આ તો જૂનું છીછી શરીર છે. તમે બ્રાહ્મણ પૂજાના લાયક નથી. તમે ગાયન લાયક છો, પૂજન લાયક તો દેવતાઓ છે. તમે શ્રીમત પર વિશ્વને પવિત્ર સ્વર્ગ બનાવો છો, એટલે તમારું ગાયન છે. તમારી પૂજા નથી થઈ શકતી. ગાયન માત્ર તમારા બ્રાહ્મણોનું છે, નહીં કે દેવતાઓનું. બાપ તમને જ શુદ્રથી બ્રાહ્મણ બનાવે છે. જગત અંબા કે બ્રહ્મા વગેરેના મંદિર બનાવે છે, પરંતુ એમને આ ખબર નથી કે આ કોણ છે. જગત પિતા તો બ્રહ્મા થયા ને, એમને દેવતા નહીં કહેશે. દેવતાઓની આત્મા અને શરીર બંને પવિત્ર છે. હવે તમારી આત્મા પવિત્ર થતી જાય છે. પવિત્ર શરીર નથી. અત્યારે તમે ઈશ્વરની મત પર ભારતને સ્વર્ગ બનાવી રહ્યા છો. તમે પણ સ્વર્ગના લાયક બની રહ્યા છો. સતો પ્રધાન જરૂર બનવાનું છે. માત્ર તમે બ્રાહ્મણ જ છો, જેમને બાપ બેસીને ભણાવે છે. બ્રાહ્મણોનું ઝાડ વૃદ્ધિને પામતું રહેશે. બ્રાહ્મણ જે પાક્કા બનતા જશે
તે પછી જઈને દેવતા બનશે. આ નવું ઝાડ છે. માયાના તોફાન પણ લાગે છે. સતયુગમાં કોઈ તોફાન નથી લાગતા. અહીંયા માયા બાબાની યાદમાં રહેવા નથી દેતી. અમે ઈચ્છીએ છીએ બાબાની યાદમાં રહીએ, તમોથી સતો પ્રધાન બનીએ. બધો આધાર છે યાદ પર. ભારતનો પ્રાચીન યોગ ફેમસ છે, પ્રખ્યાત છે. વિલાયત વાળા પણ ઈચ્છે છે પ્રાચીન યોગ કોઈ આવીને શીખવાડે. હવે યોગ પણ બે પ્રકારના છે. એક હઠયોગી, બીજા છે રાજયોગી. તમે છો રાજયોગી. આ ભારતનો પ્રાચીન યોગ છે જે બાપ જ શીખવે છે. માત્ર ગીતામાં મારા બદલે શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. કેટલો ફરક થઈ ગયો છે. શિવ જયંતી થાય છે તો તમારી વૈકુંઠની પણ જયંતી થાય છે, જેમાં શ્રી કૃષ્ણનું રાજ્ય છે. તમે જાણો છો શિવ બાબાની જયંતી છે તો ગીતાની પણ જયંતી છે, વૈકુંઠની પણ જયંતી થાય છે, જેમાં તમે પવિત્ર બની જશો. કલ્પ પહેલાની જેમ સ્થાપના કરે છે. હવે બાપ કહે છે મને યાદ કરો. યાદ ન કરવાથી માયા કંઈ ને કંઈક વિકર્મ કરાવી દે છે. યાદ નહીં કર્યા અને લાગી જમાટ, થપ્પડ લાગે છે. યાદ ન કરવાથી માયા કંઈક ને કંઈક વિકર્મ કરાવી દે છે. યાદ નહીં કર્યા અને લાગી થપ્પડ. યાદમાં રહેવાથી થપ્પડ નહીં ખાશો. આ બોક્સિંગ હોય છે. તમે જાણો છો મારો દુશ્મન કોઈ મનુષ્ય નથી, રાવણ છે દુશ્મન. બાપ કહે છે આ સમયની શાદી બરબાદી છે. અત્યારના લગ્ન એ બરબાદી તરફ લઈ જાય છે. એકબીજાની બરબાદી કરે છે, એટલે કે પતિત બનાવી દે છે. હવે પારલૌકિક બાપે ઓર્ડિનન્સ કાઢ્યો છે, હુકમ કાઢ્યો છે. બાળકો, આ કામ મહાશત્રુ છે. આના પર જીત મેળવો અને પવિત્રતાની પ્રતિજ્ઞા કરો. કોઈ પણ પતિત ન બને. જન્મ જન્માંતર તમે પતિત બનો છો. આ વિકારથી એટલે કામ મહાશત્રુ કહેવામાં આવે છે. સાધુ સંત બધા કહે છે પતિત પાવન આવો. સતયુગમાં પતિત કોઈ હોતા નથી. બાપ આવીને જ્ઞાનથી સર્વની સદગતિ કરે છે. અત્યારે બધા દુર્ગતિમાં છે. જ્ઞાન આપવા વાળા કોઈ નથી. જ્ઞાન આપવા વાળા એક જ જ્ઞાન સાગર છે. જ્ઞાનથી દિવસ છે, દિવસ છે રામનો અને રાત છે રાવણની. આ અક્ષરોને નો યથાર્થ અર્થ પણ તમે બાળકો સમજો છો. માત્ર પુરુષાર્થમાં કમજોરી છે. બાપ તો ખૂબ સારી રીતે સમજાવે છે. તમે 84 જન્મ પૂરા કર્યા છે. હવે પવિત્ર બનીને પાછા જવાનું છે. તમને તો શુદ્ધ અહંકાર હોવો જોઈએ. અમે આત્માઓ બાપની મત પર આ ભારતને સ્વર્ગ બનાવી રહ્યા છીએ, જે સ્વર્ગમાં પછી રાજ્ય કરશું. જેટલી મહેનત કરશો એટલું પદ પામશો. ચાહે તો રાજા રાણી બનો, ચાહે તો પ્રજા બનો. રાજા રાણી કેવી રીતે બને છે આ પણ જોઈ રહ્યા છો. ફોલો ફાધર ગાવામાં આવે છે. અત્યારની વાત છે. લૌકિક સંબંધના માટે નથી કહેવામાં આવતું. આ બાપ મત આપે છે મામેકમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. તમે સમજો છો અમે અત્યારે શ્રીમત પર ચાલીએ છીએ અને કોની સેવા કરીએ છીએ. બાળકો બાપની પાસે આવે છે તો શિવ બાબા પણ જ્ઞાનથી બહેલાવે છે. આ પણ તો શીખે છે ને.
બ્રહ્મા બાબા પણ શીખે છે. શિવ બાબા કહે છે, હું આવું છું સવારે. અચ્છા, પછી કોઈ મળવા માટે આવે છે તો શું આ નહીં સમજાવશે? બ્રહ્મા બાબા પણ સમજાવે છે. એવું કહેશે શું કે બાબા તમે આવીને સમજાવો, હું નહીં સમજાવીશ? આ ખૂબ ગુપ્ત વાતો છે ને. હું તો સૌથી સારું સમજાવી શકું છું. તમે એવું કેમ સમજો છો કે શિવ બાબા જ સમજાવે છે, આ નહીં સમજાવતા હશે? આ પણ જાણો છો, કલ્પ પહેલા આમણે સમજાવ્યું છે ત્યારે તો પદ પામ્યા છે. મમ્મા પણ સમજાવતી હતી ને, એ પણ ઉચ્ચ પદ પામે છે. મમ્મા બાબાને સૂક્ષ્મ વતનમાં જુઓ છો તો બાળકોએ ફોલો ફાધર કરવાનું છે, બાબાનું અનુસરણ કરવાનું છે. સરેન્ડર થાય પણ ગરીબ છે, સાહુકાર તો ન થઈ શકે. ગરીબ જ કહે છે બાબા આ બધું તમારું છે. શિવ બાબા તો દાતા છે, તે ક્યારેય લેતા નથી. બાળકોને કહે છે આ બધું તમારું છે. હું પોતાના માટે મહેલ નહીં અહીંયા અને નહીં ત્યાં બનાવું છું, તમને સ્વર્ગના માલિક બનાવું છું. હવે આ જ્ઞાન રત્નોથી ઝોલી ભરવાની છે. મંદિરમાં જઈને કહે છે મારી ઝોળી ભરો, પરંતુ કઈ પ્રકારની, કઈ વસ્તુથી ઝોળી ભરી દો? ઝોળી ભરવા વાળી તો લક્ષ્મી છે ને, જે પૈસા આપે છે. શિવની પાસે તો જતા નથી, શંકરની પાસે જઈને કહે છે. સમજે છે શિવ અને શંકર એક છે, પરંતુ એવું થોડી છે. બાપ આવીને સત્ય વાત બતાવે છે. બાપ છે જ દુઃખ હરતા સુખ કરતા. તમને બાળકોને ગ્રહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે, ધંધો પણ કરવાનો છે. દરેક પોતાના માટે રાય પૂછે છે. બાબા અમને આ વાતમાં ખોટું બોલવું પડે છે. બાબા દરેકની નસને જોઈને રાય આપે છે, નાડી જોઈને કહે છે, કારણ કે બાપ સમજે છે હું કહું અને કરી ન શકે એવી રાય જ કેમ આપું? નાડી જોઈને રાય જ એવી આપવામાં આવે છે જે કરી પણ શકે. કહું અને કરે નહીં તો ના ફરમાન વરદારની લાઈનમાં આવી જાય. દરેકનો પોતપોતાનો હિસાબ કિતાબ છે. સર્જન તો એક જ છે, એમની પાસે આવવું પડે, તે પૂરી રાય આપશે. બધાને પૂછવું જોઈએ બાબા આ હાલતમાં અમને કેવી રીતે ચાલવું જોઈએ? અત્યારે શું કરીએ? બાપ સ્વર્ગમાં તો લઈ જાય છે. તમે જાણો છો અમે સ્વર્ગવાસી તો બનવા વાળા છીએ. હવે અમે અત્યારે સંગમવાસી છીએ. તમે અત્યારે નહીં નર્કમાં છો નહીં સ્વર્ગમાં છો. જે બ્રાહ્મણ બને છે એમનું લંગર આ ચીછી દુનિયાથી ઉઠી ગયું છે. તમને કળયુગી દુનિયાનો કિનારો છોડી દીધો છે. કોઈ બ્રાહ્મણ તેજ જઈ રહ્યા છે, એકદમ સ્પીડમાં જઈ રહ્યા છે યાદની યાત્રામાં. કોઈ ઓછા, કોઈ હાથ છોડી દે છે, અર્થાત ફરી કળિયુગમાં ચાલી જાય છે. તમે જાણો છો ખેવૈયા અમને અત્યારે લઈ જઈ રહ્યા છે. તે યાત્રા તો અનેક પ્રકારની છે, તમારી એક જ યાત્રા છે. આ બિલકુલ ન્યારી યાત્રા છે. હા, તોફાન આવે છે તો યાદને તોડી દે છે. આ યાદની યાત્રાને સારી રીતે પાકી કરો, મહેનત કરો. તમે કર્મયોગી છો. જેટલું થઈ શકે હથકારડે, દિલ યારડે. અડધો કલ્પ તમે આશિક માશુકને યાદ કરતા આવ્યા છો. બાબા અહીંયા ખૂબ દુઃખ છે, હવે અમને સુખધામના માલિક બનાવો. યાદની યાત્રામાં રહેશો તો તમારા પાપ ખલાસ થઈ જશે. તમે જ સ્વર્ગનો વારસો મેળવ્યો હતો, અત્યારે ગુમાવ્યો છે.
ભારત સ્વર્ગ હતું ત્યારે કહે છે પ્રાચીન ભારત. ભારતને જ ખૂબ માન આપે છે. સૌથી મોટું પણ છે, સૌથી જૂનું પણ છે. અત્યારે તો ભારત કેટલું ગરીબ છે એટલે બધા એને મદદ કરે છે. તે લોકો સમજે છે અમારી પાસે ખૂબ અનાજ થઈ જશે, ક્યાંયથી મંગાવવું નહીં પડશે. પરંતુ આ તો તમે જાણો છો, વિનાશ સામે ઊભો છે. જે સારી રીતે સમજે છે એમને અંદર ખૂબ ખુશી રહે છે. પ્રદર્શનીમાં કેટલા આવે છે? કહે છે તમે સાચું કહો છો, પરંતુ આ સમજે કે અમને બાપથી વારસો લેવાનો છે. આ થોડી બુદ્ધિમાં બેસે છે. અહીંયાથી બહાર નીકળ્યા ખલાસ. તમે જાણો છો, બાબા અમને સ્વર્ગમાં લઈ જાય છે. ત્યાં ન ગર્ભ જેલમાં ન એ જેલમાં જઈશું. અત્યારે જેલની યાત્રા પણ કેટલી સહજ થઈ ગઈ છે. પછી સતયુગમાં ક્યારેય જેલનું મોઢું જોવા પણ નહીં મળશે. બંને જેલ નહીં રહેશે. અહીંયા બધો આ માયાનો પંપ છે. મોટા મોટાને જેમ કે ખલાસ કરી દે છે. આજે ખૂબ માન આપી રહ્યા છે, કાલે માન જ ખલાસ. આજે દરેક વાત તરત થાય છે, ક્વિક થાય છે. મોત પણ ક્વિક થતું રહે છે. સતયુગમાં એવા કોઈ ઉપદ્રવ હોતા નથી. આગળ ચાલીને જોશો કે શું થાય છે. ખૂબ ભયંકર સીન છે. તમને બાળકોએ સાક્ષાત્કાર પણ કર્યો છે. બાળકોના માટે મુખ્ય છે યાદની યાત્રા. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે મનસા વાચા કર્મણા ખૂબ ખૂબ એક્યુરેટ બનવાનું છે. બ્રાહ્મણ બનીને કોઈ પણ શૂદ્રોના કર્મ નથી કરવાના. બીજું, બાપથી જે રાય મળે છે એના પર પૂરેપૂરા ચાલીને ફરમાન બરદાર બનવાનું છે. કર્મયોગી બની દરેક કાર્ય કરવાનું છે. બધાની જોડી જ્ઞાન રત્નોથી ભરવાની છે. આજનું વરદાન, ડબલ લાઇટ બની કર્માતીત અવસ્થાનો અનુભવ કરવા વાળા કર્મયોગી ભવ. જેવી રીતે કર્મમાં આવવું સ્વાભાવિક થઈ ગયું છે, એમ કર્માતીત થવું પણ સ્વાભાવિક થઈ જાય. એના માટે ડબલ લાઇટ રહો. ડબલ લાઇટ રહેવા માટે કર્મ કરવા છતાં પણ પોતાને ટ્રસ્ટી સમજો અને આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો. આ જ વાત, બે વાતોનું અટેન્શન રાખવાથી સેકન્ડમાં કર્માતીત, સેકન્ડમાં કર્મયોગી બની જશો. નિમિત્ત માત્ર કર્મ કરવાના માટે કર્મયોગી બનો, પછી કર્માતીત અવસ્થાનો અનુભવ કરો. સ્લોગન છે, જેમનું દિલ મોટું છે એમના માટે અસંભવ કાર્ય પણ સંભવ થઈ જાય છે. આજના અવ્યક્ત ઇશારા, એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. તમારામાં જે પણ વિશેષતાઓ છે એને સામે રાખો, કમજોરીઓને નહીં. તો તમને તમારામાં વિશ્વાસ રહેશે. કમજોરીની વાતને વધારે નહીં વિચારો, તો સદા ખુશીમાં આગળ વધતા જશો. પ્રેક્ટિકલમાં અનેક દેશ, અનેક ભાષાઓ, અનેક રૂપ રંગ, પરંતુ અનેકતામાં પણ બધાના દિલમાં એકતા છે. બાબા કહે છે એકતા છે ને, કારણ કે દિલમાં એક બાપ છે. એક શ્રીમત પર ચાલવા વાળા છો. અનેક ભાષાઓમાં હોવા છતાં પણ મનનું ગીત, મનની ભાષા એક જ છે. ઓમ શાંતિ.